તેદુની વાતું હાલી આવે છે ભાઈ, અર્ધી સાચી ને અર્ધી ખોટી, 1000 વરસની જૂનિયું વાતું, કોણ જાણે છે શી બાબત હશે? એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. 1000 વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા, થોડુંક હસ્યો, ડાંગને ટેકે ઊભા ઊભા એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા, ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવી એણે કહ્યું, "ઈ બધું આવું ભાઈ, આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કંઈક ટાઢા પોરના ગપાટા હાલે છે, પણ હું તો આ ઢાકને ડુંગરે ડાંગને ટેકે લઈને જ્યારે ચલમ ચેતવું છું, ત્યારે મને તો ધૂંધળીનાથ સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે. 1000 વરસ તે મારી આંખના પલકારા જેટલા જ બની જાય છે. આ ધુવાણાની ફૂંક જેવો ધૂંધળા વર્ણો ધૂંધળીનાથ અને આ આગની જાળ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હાજુર લાગે છે. વાત તો કહો." "અરે વાત કેવી? ઈ તો ટાઢા પોરના. 2 ઘડી ગપાટા હાકીને ડોબા ચારીએ, થોડીક રાત ખૂટે. આ તો વેલાની વાતું મોઢામોઢ હાલી આવે, એના કોઈ આંકડા થોડા માંડેલ છે." એટલું બોલતા એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો, આંખના ખૂણા લાલ ચટક બન્યા અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી. ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો, જાતને કોળી. આ વાંસાવડ ધીમનો રહેતો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ, પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસે વરસ બજરના પડતલા વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબ ગરબાને ખવરાવી દે, પાછે આવીને બજર વાવવા માંડે. ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થવા માંડ્યા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું, જેવું અન્ન તેવો ઓડકાર. ધૂંધાને તે ગિરનારનું જ ધ્યાન રાતને દી લાગી ગયું. એનો આત્મો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટી ગઈ. બજરના વાડા ગાયો પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી, તપસ્યા આદરી દીધી. એમ 12 વર્ષે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે, "ધૂંધળીનાથ, ધૂંધળીનાથ, 9 નાથ ભેળો 10મો નાથ તું ધૂંધો." આહા લેખ! શબ્દની સાથે ગુરુદત્તે ધ્યાન ધર્યું અને 9 નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા તે જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનાથ, શાંતિનાથ આવા 9 નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા, "જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે 9 નાથ ભેળા એ 10મો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી એને આપો." જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે, પણ સાફી ના આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતા 9 સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. 9 નાથોએ ખુલાસો કર્યો. "ગુરુદેવ, ધૂંધોનાથ ખરો, પણ એનું દૂધ હલકું છે. એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ." અને ગુરુદત્તનો બોલ પડ્યો કે, "ધૂંધળીનાથ, 12 વર્ષ બીજા, આબુમાં જઈ ધૂણી પ્રગટો. જાઓ બાપ, 84 સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે." આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ 9 નાથને હાજર કર્યા અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ 9 નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે, "આનાથી તપ જીરવાશે નહીં, એ હલકું દૂધ છે. કોકદી ને કોકદી એ ન કરવાનો કામો કરી બેસશે." તેજની જીવત જ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતા ઘૂમતા અરવલ્લીને ડુંગરે ચિત્તોડગઢમાં એનું આવવું થયું. ચિત્તોડના રાણાએ ગુરુને ઝાઝા માન દીધા. ગુરુના ચરણોમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો. ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં એણે 2 દીકરા લખેલા વાંચ્યા, પણ એક જોગી ને એક સંસારી. એણે કહ્યું, "રાણાજી, 12 વર્ષે પાછો આવું છું. 2 કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશમાં. 12 વર્ષે પાછો આવું છું."
12 વરસને જાતા શી વાર જટાધારી જોગીએ ચિત્તોડને પાદર અહાલેખ જગાવ્યો એટલે રાજા રાણી બે રાજકુંવરને આંગળીએ લઈ બહાર નીકળ્યા. બેમાંથી એક ઘરાણે લુગડે ભાંગી પડતો અને બીજો મેલે ઘેલે પહેરવેશે. રાજા રાણી કૂર કરીને તેજીલો દીકરો રાખવા માગતા હતા, પણ તેજની વિભૂતિ કંઈ મેલે લુગડે ઢાંકી રહે ને એ ધૂંધળીનાથની નજર બહાર રહે. મેલા ઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. 12 વરસનો બાળક દોડ દઈને ગુરુને કાંડે બાજી પડ્યો. માતા પિતા નજરે દેખે તેમ એ 12 વરસના બાળકને માથું મુંડાવી ભગવા પહેરાવ્યા. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબે ખોબે આંસુ પાડતા ચિત્તોડગઢ પાછા વળ્યા. ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તેદી નહોતું, અહીં તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું, બાપ, હું આ ડુંગરામાં 12 વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર જોડી ફેરવીને અહીં સદાવ્રત રાખજો. ભૂખ્યા દુખ્યા અને અપંગોને પોતાના ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઈ પૂરજો. એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું. વાસેથી ચેલાઓની કેવી ગતિ થઈ ગઈ! નગરીમાં જોડી ફેરવે પણ કોઈએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવા લોક વસતાતા. પણ 17-18 વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો, સમજુ હતો. એણે અક્કેક ચેલાને અક્કેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડા વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો. જોગીનો ધર્મ હરામનું ખાવાનું ન હોય, કોઠામાં જરે નહીં, જાઓ જંગલમાં. બીજે દી, ત્રીજે દી અને ચોથો દી થતા તો કુહાડા મેલી મેલીને બધા ચેલાએ માર્ગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણા કુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાતનો પહોર પ્રાગળના દોરા ફૂટ્યા પહેલાં તે આશ્રમને વાળી ચોડી ઝાડવાને પાણી પાઈ સિદ્ધનાથ વનમાં ઉપડી જાય. સાંજે બળતણની ભારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહીં જેવો નીપજે તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલો ટીપી આપે. એ હતી કુંભારની ડોશી. 18 વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડોશી લડી લડી હેત ઢોળે છે. આમ 12 વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યા. માથું છોલાઈને જીવાત પડી, સુંવાળી કાયા ખરીને કેટલુંક સહેવાય. દુઃખ તો ચિત્તોડની મોલાતમાં કોઈ દિવસ દીઠું નહોતું અને અહીં એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યો ગયો. 12 વર્ષે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. આંખે ઉઘાડીને ગુરુએ આશ્રમ નિરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ વાળ્યો. ગુરુને પટાવી લીધા. ઘણા વરસનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગળો છે. શીળા વાયરાની લેરે લેરે એની ઉજાગરાભરી આંખો મળી ગઈ છે. ગુરુજી ચેલાના અઢળક રૂપ નિરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપરનું ઓઢણું સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું. માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વછૂટે છે. ગુરુએ ચેલાને જગાડ્યો. પૂછ્યું, આ શું થયું બચ્ચા? કાંઈ નહીં બાપુ, ગુમડું થયું છે. સમદર પેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું. સિદ્ધનાથ, ગુરુની ભ્રકુટી ચઢી. જોગ પહેર્યો છે એ ભૂલીશમાં. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુ દુહાઈ છે. સિદ્ધનાથ ધીરે રહીને વાતો કહેતો ગયો. તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઉઠ્યું. 48 વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું. હૈયામાંથી હાય 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 એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા. અરે હાય હાય, જગતના માનવી દયા પરવારી રહ્યા.
મારા બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધી એ ભાર્યું ખેંચે અને મારી તપસ્યા ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં. મારે તપસ્યાને શું કરવી છે? સિદ્ધનાથ, બચ્ચા, દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું વાળીને ન જોવે હો. આજ હું પ્રેહપાટનને પલટાવું છું. એટલું કહેતા તો આશ્રમ કાંપ્યો, ઝાડવા ધ્રુણ્યા અને ત્રાહી ત્રાહી પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરઘરે છે કે ગુરુદેવ, ગુરુદેવ, તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા. અરે બાપુ, માનવીઓ તો બધાએ માટીના, એના પેટ છીછરા જ હોય, એની સામું ન જોવાય. આપણા ભેગ સામે જુઓ, ગજબ કરો માં. લાખોની હૈયા, નિસાસા, કલ્પાંત કેમ જોયા અને સાંભળ્યા જશે ગુરુદેવ. પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું. ધરતી રોતી હોય એવું ઢીરું ધણેણવા લાગી. ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવનવ છૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું, સિદ્ધનાથ, હવે કમાનમાંથી તીર છૂટે છે. દોડ, દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહીં તો સૂકા ભેડા લીલાએ બળશે બચ્ચા. સિદ્ધનાથે દોટ દીધી. પોતાને રોજ રોટલા ઘડી દેનારી માળીને ચેતાવી. છોકરાને આંગળીએ લઈ ડોસી ભાગે છે અને અહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે. ઓ ધરતી મૈયા, પટ્ટણ સો દટ્ટણ અને માયા સો મિટ્ટી, એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું. વાળતા જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળા તૂટી પડ્યા. મોટા પહાડ મૂળમાંથી ઉપડી ઉપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવત જાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક પ્રેહપાટણ નહીં, પણ એવા 84 પાટણ. તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યા અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગાર્ધ થઈ ગઈ. ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતા એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા અને છોકરા ત્યાં ને ત્યાં પાણકા બની ગયા. એ હજી ઊભા, ઢાંકને સીમારે. આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવનાથ અને 84 સિદ્ધોએ અવાજ દીધો કે આજથી એની ચલમસાફી બંધ કરો, બંધ કરો. કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઈ ગયા. ભાઈ, ગમે તેવા તોય કોળીનું દૂધ ના. અહીં બાળાજોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહીં. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાશ્ચિત શી રીતે થાય? એ વિચારે એણે ત્યાંથી ખસવા દીધો નહીં. અરે રે, ઘડી પહેલાં જ્યાં હજારો નર નારી ને નાના છોકરા કલ્લોલ કરતા હતા, ત્યાં અત્યારે કોઈ હોંકારો દેવા પણ હાજર નહીં. હું સિદ્ધનાથ, ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઈશ, મારા તપ સંઘરીશ. એવું વિચારીને એ કંકુવર્ણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એના નેત્રોને અમૃતધારાઓ છંટાવા લાગી. બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું. એક દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું હતું. એમાં 2 જીવતા માનવી ભટકે છે. ધૂળ ઉખેડી ઉખેડી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલા પાણિયારા, ખારણિયા ને મિટ્ટી થઈ ગયેલ ધાતુના વાસણો નીરખે છે. માને ધાવતા બચ્ચાના મળદા એમને એમ જામી ગયેલા જુએ છે. જોઈ જોઈને 2 માનવી રોવે છે. જોગી સિદ્ધનાથે બેઈને જોયા, બોલાવ્યા, પૂછ્યું, કોણ છો? કોણ છો? આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારા બેટો નાગાજણ જેઠવો. કેમ કરીને બચી નીકળ્યા? રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેડો હતો. બચ્ચા નાગાજણ, હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો બાપ, મારી દુઆ છે તને કે જેસો લંકેશ તેસો ઢંકેશ, દુશ્મન માર વસાવ દેશ. જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢંક લંકા નગરીને તોલે આવશે. માટે બેટા, ફરીવાર અહીં આપણે નગર વસાવીએ.
ઢંકાયેલા પ્રેહ પાટણને કીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજા નગરોને પોતાની રિદ્ધિ-સિદ્ધિમાં ઢાંકી દીધા. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલિયોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહેલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે બાપ, સર્જવું દોહેલું છે બાપ, સિદ્ધનાથે સર્જી જાણ્યું. પણ કાળનો આવવો છે ના? એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા. કેમ બચ્ચા? જોગીએ પૂછ્યું. ગુરુદેવ, એક જ બાબત બાકી રહે છે. શી? આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ. હા, તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો. નાગાજણ, ગુરુએ નિસાસો નાખ્યો. એવો અર્થ લીધો? આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોને લોભાણા રાજ? આપનું વેણ છે. વેણે વેણ સાચું કરવું છે? હા, તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે રાજા. સોનાની લંકા રોળાણી હતી. ફિકર નહીં. તને ભાગ્ય ભૂલાવે છે રાજા, પણ ખેર હવે પૂરું કરીશ. નાગાજણ, ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવાણ, શાલિવાહન ગોહિલ, એને ઘેર સોનદેવી રાણી. એ જોગમાયા આવીને જેટલી ગાર કરે એટલું સોનું થઈ જાય. બોલાવું? બોલાવો. અધર્મ નહીં કર્યો ને? મા જણી બોન માનીશ? શાલિવાહન સાથે વેર પાલવશે? રે ગુરુદેવ, હું નાગાજણ, હું જેઠવો, જૂજી જાણું છું. પછી તે સિદ્ધનાથે તપોબળ છોડ્યા. મુંગીપુરને મહેલેથી સતી સોન રાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઉતર્યો. સતી જાગી, જોગી આઘેરો ઊભે રહ્યો. નાગાજણે હાથ જોડ્યા. બેન, મને તારો મા જણ્યો ભાઈ માનજે. અધર્મ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે. તું જોગ માયાને હાથે જરા પોતું ફેરાવાવું છે. મારે કોટ કાંગરે તારા હાથ ફેરવ બાપ. રોજ બોલાવે, રોજ ઓડીપો કરાવે, પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો. બેન, કંઈક કાપડાની કોર માગી લે. ટાણે માગીશ ભાઈ, કહીને રાણી ચાલી ગઈ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યા. કોઈ કહે કે એ તો શાલિવાહન, એટલે કે શાળને દાણે દાણે એક એક ઘોડેસવાર ઉઠે એવો મંત્ર જાણનારો. કોથળા અને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હલ્યા આવે છે. અહીં તો ઢાંક લંકા જેવા જગારા કરે છે. 36 તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયો. ચડી ચડીને એણે આગમ ભાખ્યા. જુગ જુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતી પડતી થાશે, એના કાળલેખ ઉકેલી ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી. નાગાજણ, હવે મને રજા દે બચ્ચા. ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે બાપ. તારી સન્મતિ થાજો. તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પથ ચૂકીશમાં. બાકી તો તે જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે? જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રિય અને વળી ચિત્તોડગઢનું કુળ. તેમાં ભળ્યા જોગના તેજ. વીરભદ્ર જેવોએ મહાજતી મોકળી લટે અહાલેખ. અહાલેખ બોલતો, દુનિયાને જગાડતો, કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો. નાગાજણનો કાળ નજીકને નજીક આવતો જાય છે. શાલિવાહનની શમશેરો ઝબકે છે. કનકકોટે ચઢીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો. શાલિવાહનની ફોજે ઢાંક ફરતા ડેરા તંબુ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી. એક શિલા પણ ચસ દેતી નથી. કોઈ જઈને નાગાજણનું મસ્તક લાવી આપે? હું એક માથું લઈને પાછો જાઉં. શાલિવાહન રાજાએ સાદ પાડ્યો. એક ચારણને કુમત્ય સૂઝી. એણે હોકારો દીધો. ચારણ ઢાંકનગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈએ ચાલતે હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઈ અટકાવતું ન હતું. ચારણ શત્રુપક્ષનો, તો પણ એ તો ચારણ. એનો એવો ભરોસો. ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો. અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસુંદીને જગાડ્યો.
આવી જા, સોગઠે રમીએ, હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ. તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણને જ હાથ સચવાતા ખરા ને? કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજળનું શીશ માંડ્યું. શાલીવાહનના કુડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા. મન માન્યા દા વાણ્યા. જીત્યો, માટી થયો. કહે કે લાવ તારા રાજાનું માથું. દસોંદી શું મોં લઈને જાય? પણ નાગાજળને કાને વાત પહોંચી અને લલકારી ઉઠ્યો. અરે મારો દસોંદી! એના વેણ માથે તો મારી આંઠ ચાલે. હજારો લાલચો વચ્ચે એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રિય માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય. બોલાવો એ ચારણને. દસોંદી કાંપતે પગે નીચી મુંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજળની આંખમાં એણે ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સમૂહ મરક હસતા હતા. એની પછવાડે શાલીવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. આજ મને રૂડો કરી દેખાડ્યો ચારણ. તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢબારું ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે? દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો. હવે તે આ માથા વગરનું ધડ ઉલ્કાપાત માણશે ચારણ. આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજળના ધડ સામે મર્દ હોય તો જૂજજે. અને તારી જોગમાયા રાણીમાને મારી બોનને કહેજે કે ભાઈનું જુદ્ધ જોવા બહાર નીકળે. એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઈ પડ્યું થાળીમાં લઈને દસોંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોડ દીધી, દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગાજણનું કબંધ ધડ ઉડ્યું. બે હાથમાં બે શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડીઓ ફૂટતી આવે છે. માથે જાણે રાતી કલગીઓ રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે. વીર ચાલ્યો, તરવારો વીંજી શાલીવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથા છેદાવા લાગ્યા. સૈન્ય ભાગ્યો, રાજા ભાગ્યો. પાછળ કબંધે દોડ દીધી. શાલીવાહનનો કાળ આવી પહોંચ્યો. ઉગાર ન હતો. એવી અણીને સમયે સોનરાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલો પાથર્યો. તરવાર વીંચતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે બોન માગી લે. વીરા મારા, તે દી વેણ દીધું તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારા શુરાતન શમાવી લે ભાઈ. શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. શમશેરો ભોંય પર મેલી ઢળી ગયું. હજારો લાશો રગદોળાઈ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગાજણના શબ પાસે બેસીને જોગંદરે આંસુડા ઠપકાવ્યા. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી. આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ, મોરું કી વાતું હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પોરે ડોબા ચારીએ અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ. એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો અને લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટાજૂઠની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઉગતો સૂરજ કોઈ અવધૂતની લાલ ઘૂમ આંખ રોતી રોતી બીડાતી હોય એવો વાદળીએ વીંટાતો હતો.